કોરોનાની મહામારી વચ્ચે આશાની એક કિરણ દેખાય છે આ રોગમાંથી મુક્તિ મેળવવા માટેની, અને તે છે પ્લાઝમા થેરાપી। વિશ્વના ઘણા ખરા દેશોની સાથે ભારત દેશે પણ આ થેરાપી પર કામ શરૂ કર્યું છે, અને કોરોનાગ્રસ્ત જે વ્યક્તિ હોય છે, જે સ્વસ્થ થઈ જાય છે, તે પછી તેમના લોહીમાંથી આ પ્લાઝમા લઈને અન્ય કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના જીવ બચાવી શકાય છે। હવે આખરે કેવી રીતે શક્ય છે, તેનાથી રોગમાંથી મુક્તિ મેળવવાના કેટલા ચાન્સીસ છે, અને શું આ રોગગ્રસ્ત દર્દી ન હોય તે પણ શું આ પ્લાઝમા ડોનેટ કરી શકે? આ તમામ બાબતોની જાણકારી આપને આવતા 30 મિનિટમાં મળી જવાની છે। અને આ સમગ્ર બાબતે વધુ વાતચીત કરવા માટે મારી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પેથોલોજીસ્ટ એવા ભાવિન કાપડિયા અને જાણીતા મનોચિકિત્સક નિમેશભાઈ પરીખ। અને સાથે જ આપને જણાવી દઉં કે પ્લાઝમાના જે ફર્સ્ટ ડોનર છે સ્મૃતિ ઠક્કર, તે પણ થોડી જ વારમાં મારી સાથે લાઈવ જોડાવાના છે। સૌથી પહેલા નિમેશભાઈ પરીખ પણ આપણી સાથે જોડાયેલા છે। નિમેશભાઈ, સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ, આ પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ આવી પડી છે, અને સાથે અનેક સર્વે એવું કહે છે કે 15 થી 20% જે લોકોની માનસિક સ્થિતિ છે તે હવે ખરાબ થઈ ગઈ છે, કારણ કે કોરોનાએ લોકોના જે મન મસ્તિષ્ક પર હાવી થઈ ગયું છે ને તેના કારણે। હવે તેવા લોકોને આપ શું સલાહ આપશો કે કેવી રીતે આમાંથી બચી શકાય, કે મનોસ્થિતિ કઈ રીતે સારી કરી શકાય? આવો અગત્યનો પ્રશ્ન છે। હવે જેમ લોકડાઉન લંબાતું જાય છે એમ લોકોની માનસિક પરિસ્થિતિ અને માનસિક તકલીફો વધતી જાય છે। એમાં મુખ્ય બે કારણ છે। એક તો કોરોના વિશેનો જે ડર છે કે મને થઈ જશે કે મારા ઘરનાને થશે, કે કેવી રીતે બચીશું, એની એક ચિંતા, એની ગભરામણ, એની એન્ઝાયટી જોવા મળે છે, અને એના લીધે ઓબ્સેશન પણ થઈ શકે છે। અને બીજો પ્રશ્ન થાય છે કે લોકડાઉનમાં ઘરે રહેવાથી, નિષ્ક્રિયતાથી થતી તકલીફો, કે જેમાં ફ્રસ્ટ્રેશન આવે, એંગર આવે, ધંધો નથી ચાલતો, રોજગાર નથી, અને ઘરમાં બેસીને આખો દિવસ એકદમ પડ્યા રહીએ છીએ, એ જે મનોસ્થિતિનો સામનો કરવો પડે છે। કદાચ આપણા 100 વર્ષ પછી આ એક આખો મોટો એપિડેમિક આવેલો છે, એટલે મોટાભાગના લોકો જે જીવંત છે અત્યારે, એમને આ પહેલી જ વખત આ જાતની મેડિકલ ઇમરજન્સી કે પેન્ડેમિકનો અનુભવ થઈ રહ્યો છે, અને એટલે એમાં માનસિક પરિસ્થિતિને સંતુલન રાખવું બહુ અગત્યનું છે। આમાં અમે એવી રીતે કહી શકીએ મનોચિકિત્સક તરીકે કે તમે પોઝિટિવ થિંકિંગ રાખી શકો, તમે બને એટલો વ્યવસ્થિત રેસ્ટ અને એક્સરસાઇઝ જે જરૂરી છે શરીર અને મન માટે એ રાખી, અને વધારામાં રાઇટ બ્રેન એક્ટિવિટી, કે જેને અમે કહીએ છીએ કે તમે સારું વાંચન રાખો, સારા શોખ તમારા જે પણ હોય, મ્યુઝિકના, ગાર્ડનિંગના, યોગાના કે બીજા કોઈ પણ જાતના, એને તમે કરી શકો। તમારા ઘરના માણસો જે છે, વડીલ છે કે બાળકો છે, એની જોડે કોઈક સમય સારો રમવામાં કે જુદી જુદી પ્રવૃત્તિમાં કાઢી શકો। અને આ સાથે તમારું વાંચન જે પોઝિટિવ થિંકિંગમાં રાખી અને નેગેટિવ સમાચારો જે છે એનાથી દૂર રહેશો, તો તમે આ પરિસ્થિતિનો સામનો મનોચિકિત્સકની રીતે સારી રીતે કરી શકશો। બિલકુલ, પરંતુ અત્યારે પરિસ્થિતિ જેવી છે ને કે નેગેટિવ સમાચારો ન જોવા હોય તો બી પોઝિટિવ કેસીસની જે સંખ્યા વધી રહી છે ને તેના કારણે લોકોની મનોસ્થિતિ અત્યારે ખરાબ થતી ચોક્કસપણે જોવા મળી રહી છે। અને હવે તો એ પણ જોવા મળી રહ્યું છે, પહેલાં એવું હતું કે 60 વર્ષથી ઉપરનાને કોરોના થાય છે, કે અથવા તો કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય, જે ડાયાબિટીક હોય કે અન્ય કોઈ રોગોથી પીડાતા હોય, તેમને જ કોરોના થાય છે। પરંતુ હવે તો સિચ્યુએશન બદલાઈ ગઈ છે। 8 મહિનાનો જે બાળક હોય છે તેને પણ કોરોના થઈ રહ્યો છે, 10 વર્ષની જે બાળકી હોય છે તેને પણ કોરોના થઈ રહ્યો છે। ભાવિનભાઈ, ખાસ હું આપને પૂછીશ, અત્યારના સમયમાં કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે જે કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ હોય છે તેને? પહેલાં તો તમે જેમ પહેલાં કીધું કે 4 મહિનાના, 6 મહિનાના નાના બાળકને, મોટા બાળકને, તો ઇન્ફેક્શન તો કોઈને પણ લાગવાનું છે। ઇન્ફેક્શન લાગવું અને ડિઝીઝ થવો એ બંને આખી અલગ વસ્તુ છે। એટલે ઇન્ફેક્શન કોને લાગી શકે કે જેને જે પણ વાયરસના કોન્ટેક્ટમાં આવ્યો હોય તો એના શ્વાસ લે તો ત્યારે એની ફેફસામાં એ જવાનો જ છે। સો દેટ ઇઝ કોલ્ડ ઇન્ફેક્શન। એટલે ભૂતકાળમાં પણ એવું નહોતું કે 60 વર્ષથી મોટાને જ ઇન્ફેક્શન થવાનું છે। ઇન્ફેક્શન કોઈ પણ એજના લોકોને ઇન્ફેક્શન થઈ શકે, પણ જે ડિઝીઝ થવાની, જે ડિઝીઝને ક્રિટિકલ થવાની જે માત્રા છે એ 60 વર્ષથી ઉપરનાને ડિઝીઝ થવાની માત્રા વધારે છે। અને જેને કોમોર્બિડ કન્ડિશન હોય, ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, કિડનીના ડિઝીઝ હોય, લંગના ડિઝીઝ હોય, સ્મોકર હોય, તો એ બધાને ડિઝીઝ થવાની શક્યતા વધારે છે। એટલે ઇન્ફેક્શન તો કોઈ પણ ઉંમરના વ્યક્તિને કોઈ પણ કોરોનાના સંપર્કમાં આવશે, કોરોનાવાળા વ્યક્તિના સંપર્કમાં, અથવા તો એને ઇન્ફેક્શન તો થવાનું જ છે, પણ ડિઝીઝ થવાની શક્યતા છે, ડિઝીઝ ક્રિટિકલ થવાની શક્યતા છે 60 વર્ષથી ઉપરના લોકોની છે। હવે તમે બીજો ક્વેશ્ચન પૂછ્યો
પ્લાઝમા થેરાપી વિશેનો. જી ને અત્યારે જે કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ હોય છે તેમને કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે? પ્લાઝમાનો તો સવાલ હું તમને પૂછી રહ્યો છું, પરંતુ તે પહેલા એ જાણી લઈએ કે અત્યારે જે લોકો સ્વસ્થ થઈ રહ્યા છે અને લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે તેમને કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે? ઓકે, એક તો જે એસિમ્પ્ટોમેટિક લોકો છે એમને મારી જાણ મુજબ અમુક સપોર્ટિવ ટ્રીટમેન્ટ સિવાય કોઈ પણ ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી. એના પોતાના રોગ પ્રતિકારક શક્તિના હિસાબે એ માણસ ક્યોર થાય છે. જેને થોડીક વધારે તકલીફ છે એમને HCQ, એઝિથ્રોમાઇસિન અને સાથે ઝિંક, વિટામિન ઝિંક આપવામાં આવે છે. દેટ ઇઝ ધ અનધર થિંગ. વધારે સિરિયસ પેશન્ટ હોય તો એમને ઓક્સિજન સપોર્ટ આપવામાં આવે છે. એનાથી વધારે સિરિયસ કન્ડિશન હોય તો એને વેન્ટિલેટર ઉપર લઈ જવામાં આવે છે. અને એનાથી પણ વધારે સિરિયસ પેશન્ટ વેન્ટિલેટર ઉપર હોય અને વધારે સિરિયસ કન્ડિશન હોય તો ઇન્ડિયામાં નથી ચાલુ પણ પરદેશમાં રેમડેસિવિર નામની એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ છે એ આપવામાં આવે છે. અને અમુક દેશોમાં જ્યાં રેમડેસિવિર પણ નથી અવેલેબલ ત્યાં આગળ HIV ને લગતી જે એન્ટીવાયરલ દવાઓ છે એ દવાઓ આપવામાં આવે છે. અને લાસ્ટ રિસોર્સ તરીકે હવે પ્લાઝમા એટલે કન્વેન્શનલ પ્લાઝમા પણ હવે વધુ પડતા સિરિયસ પેશન્ટોમાં આપવામાં આવે છે. તો આટલી પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. હા, વાત મારે હવે ટેસ્ટિંગ કિટની કરવી છે. જે રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગની પણ હવે વાત અત્યારે જે ચાલી રહી છે તે વિશે થોડી વિગતવાર માહિતી આપશો કે તે શું હોય છે અને શું તેનાથી તમે કોરોનાગ્રસ્ત છો કે નથી તે ખબર પડી જશે? તે વિશે મારે જાણકારી જોઈએ છે. જનરલી કોઈ પણ વાયરસ, કોરોના નહીં પણ કોઈ પણ વાયરસ કે કોઈ પણ બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશે તો આપણા શરીરમાં બે પ્રકારની ઇમ્યુન સિસ્ટમ કામ કરતી હોય છે. એક હ્યુમરલ એટલે એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ અને બીજી સેલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ. હવે હ્યુમરલ મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ એ ત્યારે જ કામ કરે કે જ્યારે એને આ માઇક્રો ઓર્ગેનિઝમ એ શરીરમાં કોઈ પણ જગ્યાએ ખુલ્લો જોવા મળે. તો જ્યારે પણ વાયરસ મલ્ટીપ્લાય, આ વાયરસ જે મલ્ટીપ્લાય થાય છે એ કોઈ પણ કોષમાં જ મલ્ટીપ્લાય થઈ શકે. વાયરસની એક ગુણધર્મ છે, વાયરસ ક્યારેય પોતાની રીતે જાતે મલ્ટીપ્લાય ના થઈ શકે અનટિલ એન્ડ અનલેસ કોઈ હોસ્ટ સેલની અંદર ના જાય. તો આની અંદર લંગના હોસ્ટ સેલની અંદર જાય, મલ્ટીપ્લિકેશન થાય. મલ્ટીપ્લિકેશન થયા પછી એ વાયરસ નવા લંગ સેલને શોધવા બહાર આવે ત્યારે આપણી જે હ્યુમરલ ઇમ્યુન સિસ્ટમ છે, જે એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુન સિસ્ટમ છે એના સંપર્કમાં આવે અને એ ઇમ્યુન સિસ્ટમ એને પારખી અને એન્ટીબોડી બનાવવાનું ચાલુ કરે. હવે આ એન્ટીબોડી, આ જે માણસ સંક્રમિત થાય એના અઠવાડિયાથી 10 દિવસ આપણી ઇમ્યુન સિસ્ટમને એને એન્ટીબોડી બનાવતા લાગે. બિલકુલ. એ એન્ટીબોડીનું ડાયગ્નોસિસ આપણે ટેસ્ટિંગ તરીકે કરી શકીએ એમ. પણ એ નેગેટિવ હોય તો એનો મતલબ એવો નથી કે પેશન્ટને કોરોના નથી એમ. કેમ કે જ્યારે આજે સંક્રમિત થયો હોય ને અને આપણે 3 દિવસ પછી ટેસ્ટ કરીએ તો 7 દિવસ પહેલા એ પોઝિટિવ નથી આવવાનો. એટલે મારો સવાલ એ છે કે જે એન્ટીબોડી ટેસ્ટિંગની જે અત્યારે વાત ચાલી રહી છે ને લોકો જે સરકાર છે તે એનો ઉપયોગ પણ કરવાની છે, તેનાથી ફાયદો કેટલો થવાનો છે? મારો સવાલ એ છે. હા, ફાયદો એટલો મોટો ફાયદો છે કે આ એન્ટીબોડી ટેસ્ટિંગ કરવા માટે કોઈ હાઈ સ્કિલ મેન પાવરની જરૂર નથી, કોઈ હાઈ સ્કિલ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી. એ પેશન્ટના બેડ સાઇડ ઉપર ટેસ્ટ થઈ શકે છે અને વિધિન હાફ એન અવરમાં એનું રિઝલ્ટ આવી જાય છે. સો આટલા બધા ફાયદા અને કોસ્ટ ઇફેક્ટિવ પણ છે. આટલા બધા ફાયદાના હિસાબે એ એક ડાયગ્નોસિસ કરવા માટેનું એક બીજું શસ્ત્ર છે. નિમેશભાઈ, સવાલ મારો એ છે કે જે લોકો કોરોનાગ્રસ્ત હોય છે તે લોકો મેન્ટલી કઈ રીતે પરેશાન થઈ જતા હોય છે? કારણ કે આ એકદમ નવો વાયરસ છે સમગ્ર વિશ્વ માટે અને ત્યાં હજી સુધી જ્યારે દવા પણ નથી શોધાઈ, ચોક્કસપણે ટ્રીટમેન્ટ આપીને તેમને સારવાર કરાવીને તેમને ઘરે મોકલાઈ રહ્યા છે, પરંતુ તે સમયે જે કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ છે તેમની મનોસ્થિતિ કેવી હોય છે? તમે કદાચ આવા પેશન્ટને રેફર પણ કર્યા હશે, તમે જોયા પણ હશે આવા પેશન્ટ, ત્યારે કેવી મનોસ્થિતિ હોય છે તેમની? આ બહુ અગત્યનો પ્રશ્ન એટલે છે કે અમે હમણાં જ જે આપણે ખ્યાલ હશે કે અમદાવાદમાં જે પહેલું જ આપણું દર્દી હતા જે ગઈકાલ 1 દિવસ પહેલાં જ ડિસ્ચાર્જ થયા SVP હોસ્પિટલમાંથી, એ પેશન્ટ 20-22 વર્ષની દીકરી કહી શકો કે છોકરી, એને જ્યારે 1 મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું આ કોરોનાના લીધે, ત્યારે એને અમારે કાઉન્સેલિંગ કરવું પડતું હતું, રોજ કરવું પડતું હતું. અને એમાં એનો આ પ્રશ્ન ઘણા બધા અમારા કોવિડ પેશન્ટ્સમાં થાય છે
કે પહેલું તો એમને ડિનાયલ હોય કે આ મને થયું જ નથી, આ કેવી રીતે થઈ ગયું, અને એ ડિનાયલ પછી એક જાતનું એમને પોતાની જાત સાથે એંગર હોય કે ભાઈ આ મને જ કેમ, બીજા કોઈને નહીં ને મને કેમ થયું, અને એની સાથેની બીજી બધી તકલીફો કે આના લીધે હું સમાજમાં સ્ટિગ્મેટાઇઝ થઈ ગઈ, મારું ફ્યુચર શું, જે બી દર્દી હોય કે હવે મારું શું થશે, મારા સગાવાલાનું શું થશે, હું આમાંથી બચીશ કે નહીં, અને એમાં બાર્ગેનિંગ કે મને આમ કરી દો તો સારું થશે, મને આમ કરી દો તો સારું થશે, એટલે એમની પોતાની ડિમાન્ડ પણ એક ન્યુરોટિક લેવલે, એન્ઝાયટી લેવલે વધતી જાય કે જેથી હેલ્થકેર વર્કર્સને બી એમની ટ્રીટમેન્ટ કરવામાં થોડી તકલીફ પડે. એ સામાન્ય સ્વસ્થ દર્દી જે સામાન્ય બીજા રોગના દર્દી જેવી એમની તકલીફોથી સમજી ના શકે કે હું આમાં સારો થઈ જઈશ. મોટે ભાગે એમના માટે એમ થાય કે બહુ ગભરાઈ ગયા હોય કે હવે શું થશે મારું. બિલકુલ, કારણ કે જેની દવા જ નથી શોધાઈ તે રોગ જો આપણને લાગે છે તો વ્યક્તિ ચોક્કસપણે એ ડરમાં આવી જ જવાનો કે હવે હું શું નહીં બચું, અથવા તો એવું પણ થઈ શકે કે હું આમાંથી બહાર ક્યારે નીકળીશ, એ બધી તકલીફો એના મનમાં ચાલતી હશે. ઘણી બધી એક પેશન્ટ તો અમારી પાસે એવી રીતે કીધું કે સાહેબ હવે હું આવ્યો તો પછી મને કંઈક થઈ જશે તો મારા સગા મારું મોઢું પણ જોઈ નહીં શકે, કે હું મારા ઘરનાનું મોઢું નહીં જોઈ શકું. એટલે આ બધી પરિસ્થિતિ એકદમ એમના માટે ઇમોશનલી બહુ જ સ્ટ્રોંગલી અસર કરે છે, અને એની અસરથી એમની પોતાની ઇમ્યુનિટી પર પણ અસર થાય છે. એટલે અમારે કાઉન્સેલિંગની જરૂર બહુ પડે છે એમાં, કે જેથી એમની ઇમ્યુનિટી અમે સાચવી રાખી શકીએ, એમનું પોઝિટિવ થિંકિંગ રાખીએ. આ છોકરીને અમારે રોજ એ રીતે કહેવું પડતું હતું કે ભાઈ તમે આને ફાઇટ કરી રહ્યા છો અને પોઝિટિવ રહો, તમે આમાંથી બહાર આવી જ જશો, અને ગ્રેજ્યુઅલી શી કેમ આઉટ વિથ ધેટ. સર, કોઈ એક વ્યક્તિનું હકારાત્મક વલણ આ રોગથી નાથવા, આ રોગથી બહાર આવવા માટે, અથવા તો આ રોગનો ચેપ તમને ન લાગે તે માટે કેટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે કોઈ વ્યક્તિનું હકારાત્મક વલણ? હકારાત્મક વલણ એ રીતે ઇમ્પોર્ટન્ટ કરી શકે કે એનાથી તમારી ઇમ્યુનિટી વધે છે. રોગ એટલે વાયરસ તો દરેકને એટેક કરી શકે છે, એમાં આપણી પાસે જે સેફટી મેઝર લઈએ કે ભાઈ ડિસ્ટન્સિંગ રાખીએ, કે માસ્ક રાખીએ, કે ફ્રિકવન્ટ હેન્ડ વોશિંગ કરીએ, એનાથી પણ આપણે 100% ઇમ્યુન નથી. આપણને એ રોગના વાયરસીસ આજે નહીં તો કાલે, લોકડાઉન પછી કે ગમે ત્યારે આપણને એની અસર કરી શકે. પરંતુ જે વ્યક્તિ હકારાત્મક વલણ રાખે છે, પોઝિટિવ થિંકિંગ રાખે છે, જેની પોતાની માનસિક પરિસ્થિતિ સ્વસ્થ છે, એની ઇમ્યુનિટી વધારે સ્ટ્રોંગ હોય છે, અને જેટલી ઇમ્યુનિટી સ્ટ્રોંગ છે એટલું એ વ્યક્તિને વાયરસની સામેનો એટેક એના શરીર સારું કરી શકશે, અને એ વાયરસ સામે પોતે પોઝિટિવ થઈને બહાર આવી શકશે. ભાવિનભાઈ, હવે હું આપને પૂછવા માંગીશ, પ્લાઝમા થેરેપીની જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ તે શું હોય છે, અને ખાસ કઈ રીતે વધુ કારગર સાબિત થશે પ્લાઝમા થેરેપી આ રોગને નાથવા માટે અથવા તો તેમાં ઇમ્યુનિટી સિસ્ટમ વધારવા માટે? તો કોઈ પણ રોગને નાથવા માટે બે પ્રકારની ઇમ્યુન સિસ્ટમ હોય, એક એક્ટિવ ઇમ્યુન સિસ્ટમ અને એક પેસિવ ઇમ્યુન સિસ્ટમ. એક્ટિવ ઇમ્યુન સિસ્ટમમાં દર્દીના શરીરમાં વાયરસ અથવા બેક્ટેરિયાનું સંક્રમિત થયું હોય અને પોતાની જ ઇમ્યુન સિસ્ટમ કામ કરે અને રોગ નાથવા માટે. હવે આ જેણે રોગ નાથ્યો હોય એનું બ્લડ લઈ અને એક એફેરેસિસ મશીન હોય, એ ફેરેસિસ મશીનની અંદર કેવું હોય કે એની ધમનીમાંથી બ્લડ નીકળે, એ મશીનમાં જાય, મશીનમાં આપણા બ્લડમાં આરબીસી, પ્લેટલેટ અને પ્લાઝમા, આ ત્રણ વસ્તુ, આરબીસી, ડબલ્યુબીસી એટલે એક સેલ હોય અને એક પ્લાઝમા હોય, બે ઘટકો હોય. તો એમાંથી પ્લાઝમા છૂટું પાડવામાં આવે અને એ પ્લાઝમાને સ્ટોર કરવામાં આવે. હવે એ જે દર્દી જેને એક્ટિવ ઇમ્યુનિટીના હિસાબે જે એન્ટીબોડી ડેવલપ કરેલી છે એ એન્ટીબોડી ને સ્ટોર કરવામાં આવે, જે બીજા કોઈ દર્દી જેની પરિસ્થિતિ બહુ જ નાજુક છે એવા લોકોને જો આપવામાં આવે તો એને પેસિવ ઇમ્યુનાઇઝેશન કહેવાય. આ લાઈફમાં એક જ વખત કરી શકાય. આના ફાયદા પણ ઘણા છે. અને પ્લાઝમા ડોનેટ એક જ વખત કરી શકાય? ના, પ્લાઝમા ડોનેટ નહીં, પ્લાઝમા રેસિપિયન્ટ તરીકે એક જ વખત લઈ શકાય. ડોનેટ તો તમે એવરી 14 દિવસે તમે ડોનેટ કરી શકો. એટલે જે પ્લાઝમા વોરિયર છે, એટલે જે આ સંક્રમિતમાંથી હેમખેમ બહાર આવ્યા છે એ લોકો એવરી 14 દિવસે આનું ડોનેટ કરવું હોય તો કરી શકે. પણ રેસિપિયન્ટ તરીકે, એઝ અ પેશન્ટ તરીકે તમે એને એક જ વખત લઈ શકો. તમે બીજી વખત લો તો એનાથી અડધાથી પણ ઓછો ફાયદો થાય, અને ત્રીજી વખત તો નુકસાનકારક થાય લેવા માટે. પ્લાઝમા એઝ અ પેશન્ટને લેવા માટેની વાત. બિલકુલ બિલકુલ. તો આપણી સાથે સ્મૃતિ ઠક્કર પણ જોડાઈ ગયા છે, જે ફર્સ્ટ ડોનર છે પ્લાઝમાના, તે અમારી સાથે જોડાઈ ગયા છે. સ્મૃતિ, સૌથી પહેલા આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં, અને સાથે જ હું આપને જણાવું છું કે મને, મારા પરિવારને અને સમગ્ર સંદેશ ન્યૂઝની ટીમને આપના પર ગર્વ છે, જે કાર્ય આપે કર્યું છે અને જે પરિસ્થિતિમાંથી આપ બહાર નીકળ્યા છો અને જે પ્લાઝમા ડોનેટ આપે કર્યું છે તેના માટે સંદેશ ન્યૂઝની આખી ટીમને આપના પર ગર્વ છે. જી સ્મૃતિ, મારો અવાજ આવી રહ્યો છે આપને?
હેલો, લાગે છે ટેકનિકલ ખામીના કારણે મારો અવાજ તેમના સુધી પહોંચી નથી શકતો. ભાવિનભાઈ, આપણે જે વાત કરી રહ્યા હતા, પ્લાઝમાની વાત કરી રહ્યા હતા, તો તે થેરાપી હવે આ અત્યારની પરિસ્થિતિમાં કઈ રીતે કારગર સાબિત થઈ શકે છે? સો આ જે સૌથી પહેલાં જણાવ્યું કે ઘણી બધા જેવું પેશન્ટ હોય એવી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એ સિમ્ટોમેટિકની અલગ છે, સિમ્ટોમેટિકની અલગ છે. ભાવિનભાઈ, આપને અટકાવ માંગીશ. સ્મૃતિ સાથે ફરી એકવાર વાત કરવાનો પ્રયત્ન કરીએ. જી સ્મૃતિ, અવાજ આવી રહ્યો છે મારો આપને? જી સ્મૃતિ, સૌથી પહેલા સંદેશ ન્યૂઝની આખી ટીમ તરફથી ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. અને હું આપને કહેવા માંગુ છું કે સંદેશ ન્યૂઝની આખી ટીમને અને સાથે જ આખા ગુજરાતને આપના પર ગર્વ છે જે કાર્ય આપે કર્યું છે તેના માટે. જી સ્મૃતિ, સૌથી પહેલા મારો સવાલ આપને એ છે કે આપને ક્યારે ખબર પડી કે આપને કોરોનાના લક્ષણો છે અને સાથે જ આપની પરિસ્થિતિ એ વખતે કેવી હતી? આપના પરિવારજનોનું રિએક્શન એ વખતે કેવું હતું? જી સ્મૃતિ, લાગે છે ટેકનિકલ ખામીના કારણે મારો અવાજ ફરી એકવાર પહોંચી નથી શકતો. જી ભાવિનભાઈ, આપણે વાત કરી રહ્યા હતા પ્લાઝમા કઈ રીતે વધુ કારગર સાબિત થઈ શકે છે આ પરિસ્થિતિમાં. હા, તો એ પ્લાઝમા થેરાપી એ એક લાસ્ટ રિસોર્સ તરીકે જ એને વાપરવી જોઈએ. અને એટલે જે માણસ વેન્ટિલેટર ઉપર હોય અને વેન્ટિલેટર ઉપર પણ રિસ્પોન્સ ના કરતું હોય એ માત્ર ને માત્ર એવા પેશન્ટની અંદર જ આ વાપરવું જોઈએ. બિકોઝ આના ફાયદા પણ ઘણા બધા છે અને નુકસાન પણ ઘણા બધા છે. અચ્છા, નુકસાનની વાત કરીએ તો નુકસાન કયા પ્રકારના થઈ શકે તે વિશે પર થોડી જાણકારી આપશો? નુકસાનની વાત કરીએ તો આ એક પ્રકારનું બ્લડ ટ્રાન્સફ્યુઝન જેવું ટ્રાન્સફ્યુઝન છે. સો ધેર આર ચાન્સીસ કોઈ પણ ટ્રાન્સફ્યુઝનમાં ટીટીડી એટલે ટ્રાન્સફ્યુઝન. આપને અટકાવ માંગીશ, ફરી એકવાર સ્મૃતિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. સ્મૃતિ, આપને અવાજ આવી રહ્યો છે મારો? હા, મને આવી રહ્યો છે. સ્મૃતિ, સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન્સ અને સંદેશ ન્યૂઝની ટીમને આપના પર ગર્વ છે, પૂરા ગુજરાતને ગર્વ છે, હું આપને કહેવા માંગુ છું. અને સાથે જ મારો એ સવાલ કે જ્યારે આપને ખબર પડી કે આપ કોરોનાગ્રસ્ત છો અથવા તો લક્ષણો આપને દેખાયા તે વખતે આપની મનોસ્થિતિ અને પરિવારનું આપનું રિએક્શન શું હતું તે જણાવશો? જ્યારે હું હોસ્પિટલમાં ગઈ હતી ચેકઅપ કરાવવા અને ટેસ્ટ કરાવવા, ત્યારે એકદમ કમ્પ્લીટલી ફાઇન હતી. જ્યારે નેક્સ્ટ ડે રાત્રે મારો રિપોર્ટ આવ્યો અને જ્યારે પોઝિટિવ આવ્યો ત્યારે બધા બહુ શોક હતા અને બધા બહુ જ ડિપ્રેસ હતા કે પેનિક હતા એકચ્યુઅલી. ટ્રીટમેન્ટ થશે, કેવી રીતે ક્યોર થશે, એટલે બહુ બધા ડાઉટ્સ હતા, બહુ બધા ડર હતો અને બહુ જ બધું હતું. એના પછી જ્યારે મારી ટ્રીટમેન્ટ્સ ને બધું ચાલુ થયું, એના પછી મેડિકેશન્સ ને બધું પ્રોવાઈડ કર્યું અને એના પછી મને થોડુંક પોઝિટિવ એટમોસ્ફિયર બી. સ્મૃતિ, આપને પૂછવા માંગીશ, કદાચ થોડી ટેકનિકલ પ્રોબ્લેમ હતી તેના કારણે અવાજ પ્રોપર આપનો આવી નહોતો રહ્યો. અત્યારે હું આપને પૂછવા માંગુ છું કે પરિસ્થિતિ આપની કેવી હતી જે તે સમયે આપને કોરોનાના લક્ષણ દેખાયા હતા, પરિવારનું રિએક્શન કેવું હતું, ને સાથે જે ટ્રીટમેન્ટ આપે લીધી અને ત્યારબાદ આપ સ્વસ્થ થયા છો ત્યારે હવે કેવું લાગી રહ્યું છે આપને? હવે મને બહુ જ સારું લાગી રહ્યું છે કેમ કે મને કોઈ એક પ્રકારની કોઈ સમસ્યા નથી, કમ્પ્લીટલી હેલ્ધી છું. મારા બ્લડ રિપોર્ટ્સ બધી જ વસ્તુ એકદમ નોર્મલ અને પોઝિટિવ છે, જેનાથી મેં આ ડોનર બનવા માટે મને ડૉક્ટર્સને કોલ આવ્યો કે મારા રિપોર્ટ્સ બધા સારા છે, સો આઈ કેન ડોનેટ માય પ્લાઝમા. જ્યારે આ સિમ્ટમ્સ ને બધું લાઈક મારો પોઝિટિવ આવ્યા રિપોર્ટ્સ, ત્યારે મારા પેરેન્ટ્સ ને બધા બી બહુ જ ટેન્શન, બિકોઝ મારે 3 બેક ટુ બેક રિપોર્ટ્સ પોઝિટિવ આવવા કરતા હતા. ઇવન સો એ બધું ક્યોર થયા બાદ જ્યારે આ પ્લાઝમા ડોનેટ થયું, એક સારું ફીલ બી થયું કે ચલો કંઈક નવી થેરાપી આવી જેનાથી મને એક ઓપોર્ચ્યુનિટી બી આપી કે હું એમાં કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકું. બહુ સારી બિલકુલ બિલકુલ સ્મૃતિ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ.
તો ભાવિનભાઈ, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા હતા કે જે નેગેટિવ જે સિમ્ટમ્સ પણ એના જોવા મળે છે જો તમે પ્લાઝમા ડોનેટ કરો છો, તે વિશેની આપણે વાત કરી રહ્યા હતા. ના ડોનેશનમાં કોઈ નેગેટિવ વસ્તુ નથી. ડોનેશન પહેલાં કોણ ડોનેશન આપી શકે એની આપણે ચર્ચા કરીએ, પછી આપણે ટ્રીટમેન્ટ ઉપર જઈએ. તો જે વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયો હોય એનો PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય, એ મિનિમમ રિક્વાયરમેન્ટ છે કે એનો એક વખત PCR ટેસ્ટ પોઝિટિવ આવેલો હોવો જોઈએ. પછી એની સારવાર દરમિયાન PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય એના 14 દિવસ સુધી પેશન્ટને બીજા કોઈ જ સાઇન સિમ્ટમ ના હોય, પછી એનું બ્લડ ટેસ્ટ કરવામાં આવે, એન્ટીબોડી ટેસ્ટિંગ કરવામાં આવે. અને એન્ટીબોડી 2 પ્રકારની એન્ટીબોડી બને શરીરમાં, એક IgM એન્ટીબોડી બને અને બીજી IgG એન્ટીબોડી બને. તો જ્યારે IgG એન્ટીબોડી પોઝિટિવ આવે ત્યારે એ વ્યક્તિ પ્લાઝમા ડોનેશન આનું કરી શકે. એટલે એના પ્લાઝમાની અંદર એક પ્રકારના કોરોનાને મારવા માટેના જે સૈનિકો બન્યા હોય, એન્ટીબોડી જે બની હોય, એ એન્ટીબોડી ટ્રાન્સફર કરવામાં આવે. અને ત્યાર પછી કોઈ ટ્રીટમેન્ટ તેને આપવામાં આવે ખરી? કોને? જે પેશન્ટ હોય તેને. હા, એ નહીં. એટલે આ તો ખાલી ડોનેશનની વાત થઈ. આ ડોનેશન પછી આ જે પ્લાઝમા હોય, એટલે એક જ્યારે ડોનેશન આપો તો કેવી રીતે થાય કે બ્લડ આખું બ્લડ લેવામાં આવે, એ બ્લડમાંથી પ્લાઝમા ઘટક અલગ પાડવામાં આવે અને રક્તકણને જે બાકી બધા સેલ છે એ પાછા શરીરમાં નાખી દેવામાં આવે. એટલે એથી વ્યક્તિ દર 14 દિવસ પછી એનું ડોનેશન કરી શકે. એટલે આ પ્લાઝમા ડોનેશનમાં ખાલી તમે પ્લાઝમાનું જ ડોનેટ કરો છો. જે ઓક્સિજનને લાવવા માટેના જે રક્તકણો છે એ પાછા એ જ ડોનેશન વખતે શરીરમાં પાછા ચડાવી દેવામાં આવે છે. સો આ પ્લાઝમા ડોનેશન એ ડોનરને કોઈ પણ પ્રકારની તકલીફ આપતું નથી. બિલકુલ, ધેટ ઇઝ ધ વન થિંગ. બિલકુલ. હવે પછી આ ડોનેટ થયેલું પ્લાઝમા એ -50 ટુ -180 ડિગ્રી સુધી, જો થોડા ઓછા સમય માટે સાચવવું હોય તો -20 ડિગ્રીએ સાચવવાનું હોય, અને બહુ લાંબા સમય સાચવવાનું હોય તો -180 ડિગ્રી એ આને સાચવી શકાય. એટલે આ એક થઈ ગયું આપણા માટેની એક દવા તૈયાર થઈ ગઈ. દેટ ઇઝ કોલ્ડ કોન્વન્સેન્ટ્રેટેડ પ્લાઝમા. બિલકુલ. નિમિષભાઈ, ખાસ હું આપને પૂછવા માંગુ છું, અત્યારના સમયમાં એવું થયું છે ને કે જે હોસ્પિટલમાં કાર્યરત જે ડૉક્ટર્સ હોય છે, પેરામેડિકલ સ્ટાફ હોય છે, મેડિકલ સ્ટાફ હોય છે, તેમને પણ કોરોના થઈ રહ્યો છે, તેવા સમાચાર પણ સામે આવે છે. ત્યારે તેમની મનોસ્થિતિને સારી કરવા અથવા તો જે અન્ય લોકો જે કોરોનાગ્રસ્ત નથી થયા, મેડિકલ સ્ટાફ છે, તેમની મનોસ્થિતિને સબળું રાખવા માટે શું કરવું જોઈએ? આ સૌથી અગત્યની અત્યારે મુશ્કેલી અમે જોઈ રહ્યા છીએ કે મેડિકલ પર્સનલ કે હેલ્થ પર્સનલને એમને માનસિક રીતે બહુ ટેન્શનમાં છે. એક તો ઓલરેડી એ લોકો એક્સ્ટ્રા વર્ક કરી રહ્યા છે, એક્સ્ટ્રા અવર્સ કરી રહ્યા છે, એમની રજાઓ બંધ છે, એ બધી જ રીતે પોતાની જાતને આમાં હોમી રહ્યા છે અને એક્સ્ટ્રા બર્ડન લઈ રહ્યા છે પેશન્ટની કેરનું. અને વધારામાં એમને પોતાને થશે નહીં એ ચિંતા એમને સતાવે છે, અને એમને કદાચ થયું તો એમના ઘરનાને ના થાય એ બીજી ચિંતા સતાવે છે કે મારા બાળકો કે મારા મોટા મા બાપને કોઈને ના લાગી જાય. એટલે એ બધી પળોજણ કરીને સાથે સોશિયલ સ્ટિગ્માથી બચવાનું હોય છે. એટલે આ 3 જગ્યાએ એ લોકો યુદ્ધ લડી રહ્યા છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આપણે એક જગ્યાએ નથી લડતા, 3 જગ્યાએ યુદ્ધ લડે છે. એટલે એમના માટેની માનસિક પરિસ્થિતિ બહુ તકલીફવાળી છે, એન્ઝાયટી બહુ કોમન છે. અમે એમાં 3 વસ્તુ જ એમને સમજાવતા આવીએ છીએ કે પોઝિટિવ રહેવું બહુ જરૂરી છે. એ ફેક્ટ, મેડિકલ ફેક્ટ સાથે એમને સમજવું પડે કે આમાં 5% થી 10% જે મોર્ટાલિટી છે એ પણ 60 વર્ષથી ઉપરના કે જે કોમોર્બિડ ડિઝીઝ છે એના માટે વધારે છે. જે હેલ્ધી વર્ષ જે છે જેને કોમોર્બિડિટી તો એ જ મેઇન વોરિયર છે કે જેઓ જે વ્યક્તિ છે, કોરોનાગ્રસ્ત વ્યક્તિ છે, તેમને સાજા કરે છે અને તેમને ઘરે પરત મોકલે છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. તો ચોક્કસપણે અત્યારે વિશેષ રજૂઆતમાં જે ચર્ચા થઈ કે આખરે પ્લાઝમા થેરાપી શું છે, અને સાથે જ સ્મૃતિ ઠક્કર સાથે પણ આપણે વાત કરી. ત્યારે વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું.